દરિયાના મોજા રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ. દરિયાના મોજા રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ. એમ પૂછીને થાય થોડો પ્રેમ. આવા 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 અદ્ભુત પંક્તિઓ લખનાર કવિની પરિચય ના થાય. આમનો પરિચય કરવો એટલે કે સૂર્યનો પરિચય કરવો. અહીંયા ઉપસ્થિત બધા લોકો આપણા નેક્સ્ટ સ્પીકરને તો ઓળખતા જ હશે. એ ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ અને લેખક છે. એની સાથે સાથે એમને રેડિયો બ્રોડકાસ્ટરના રૂપમાં પણ બહુ જ વખત આપણા બધાનું દિલ જીત્યું છે. હું ફેસબુકના ફેસ અને બુકના રાજા તુષાર શુક્લ સરને સુખનું સરનામું ઘર વિશે બોલવા માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું. વેલકમ સર. નમસ્કાર. બહુ જ જુદા વાતાવરણમાં આવવાનું થયું છે. તમારામાંથી ઘણાને હું ન મળું તો મને ગમે, પણ તમે બધાએ મને બહુ પ્રેમથી હું આવ્યો ત્યારથી મળવાનું પસંદ કર્યું, એટલે થયું કે ના વાંધો નહીં આવે. બહુ મારી દૃષ્ટિથી બહુ જ મહત્ત્વના એવા કાર્યક્ષેત્રમાં તમે છો. એ વ્યવસાય છે એ તો એક એનો અકસ્માત છે, પણ મૂળ તો યજ્ઞ છે અને એ કામ સાથે તમે જોડાયેલા છો એનો આનંદ છે મને. મારી બહેન પણ અહીંયા NHLમાંથી ભણીને ડૉક્ટર થઈને પરદેશ છે, એના દીકરાઓ એ ડાક્ટર છે, એટલે ડાક્ટરો સાથે આમ અમારો ગરોબો છે. ને લાંબા સમય સુધી દવાઓનો ઉપયોગ કરવાને કારણે પરિવારમાં પણ ઘણા બધા એ રીતે થોડું ઘણું જાણતા થઈ ગયા છે કે આ તમને પૂછ્યા વગર પણ અમે નક્કી કરીએ છીએ, આ ખવાય આ ના ખવાય. આ 500 mgની 4 તો હોય જ ના શકે, એમની કંઈક ભૂલ છે. એક ખાઈએ સવારના તોય ચાલે, એવું એક ક્ષેત્ર, એના તમે તજજ્ઞો. તમે બધાએ જે રસથી સાહેબની નાણાં સંદર્ભે વ્યવસ્થા વિશે સાંભળ્યું, એટલું સાંભળ્યું નહીં, એટલો બધો રસ લીધો અને જાણકારીભર્યો રસ લીધો કે હું વળી મૂંઝાણું કે આ પાછું સાવ એક અજાણ્યું ક્ષેત્ર આવ્યું. આ પહેલી વાર અંકગણિતમાં ભણવામાં નિશાળમાં જે વખતે શેર સ્ટોક આવ્યા ને ત્યારથી એ વિષય પ્રત્યે અરુચિ જાગી અને પછી કોઈ દિવસ રુચિ આવી જ નહીં. પછી ગઝલના શેરમાં રસ પડ્યો, પણ આ સમજાણું નહીં. અને ખરેખર જે પ્રકારે હવે આંકડાઓ આવે છે, હવે તો હું સિનેમા પણ ક્યારેક ક્યારેક એના સંવાદો વગેરે લખતો, ત્યારે હવે પેલા શિક્ષકને સજા કરવાનું સોંપે તો એ બિચારો વાજબી સજા કરે. હવેના લેખકો બહુ આરામથી, કેટલા અસલની ફિલ્મો જોનારાને યાદ હશે કે વધુમાં વધુ અમુક લાખ રૂપિયા સુધી પહોંચે સોનું લઈ જવાનું કે આપવાનું કેવું, તો આપણું ઓડિયન્સ તરીકે આપણે એમ થઈ જાય કે બહુ મોટો એમાઉન્ટ છે. હવે એવા આંકડા બોલે છે કે એની પાછળ ખરેખર કેટલા મીંડા લાગે એ લખનારને નહીં ખબર હોય. આટલા કરોડ લાખ આમ તેમ એવાનું ટ્રાન્ઝેક્શન, એવા સમયમાં આપણે છીએ. બધું અમર્યાદ છે, જીવવાની બધી જ બાબતો. એમાં કશું કહેવું, સમજવું, સમજાવવું બહુ કપરું થઈ જાય. અમે 425 બેઝિકવાળા. તમારે ત્યાં તો દાખલ થવું તો પેલા ફોર્મ પર એનાથી વધારે લખવા પડે. પાછા બહુ જ, જો અમારી મનસ્થિતિ કળી જાય તો તમે જેમને બેસાડો છો કાઉન્ટર પર, એ પાછા આપણને રસ લઈને એમ પૂછે કે મેડિક્લેમ છે. આપણને એમ લાગે કે એના આધારે હવે ડ્રોવરમાંથી કંઈક કાઢશે. પણ રૂપિયા બહુ મહત્ત્વના છે એ વિચારીને જ ડૉક્ટરે વેલ્થને પહેલાં ચર્ચામાં લઈ લીધી અને તમે રસ લીધો એનો અર્થ એ કે બધા સંપન્ન છો. એવા આંકડાઓમાં રસ દેખાડ્યો એટલે મારી પણ શ્રદ્ધા દ્રઢ થઈ કે ના ના, આ ક્ષેત્ર ચાલતું સરસ લાગે છે. હમણાં હું NHLમાં ત્યાં પણ એક હ્યુમિનિટી નામના એક કોર્સ નીચે
ડૉક્ટરો સાથે વાત કરવાનું, ભવિષ્યના ડૉક્ટરો સાથે વાત કરવાનું બન્યું. એમાં પણ આ મુદ્દો હતો. ત્યારે એમણે એમ કહ્યું હતું કે તમે એવું કંઈ આમ ડૉક્ટરો સાથે વાત કરો, ને વિષય એવો આપ્યો હતો કે ચિંતા ના કરો, ડૉક્ટર છે. હવે મેં કીધું આને 2-3 રીતે નાટકની રીતે બોલી શકાય. ચિંતા કરો, ડૉક્ટર છે. પણ પછી મેં વિનંતી કરી હતી કે હવે વચ્ચે હું થોડા દિવસ પહેલાં તબિયતના સંદર્ભે મારા મિત્ર ડૉક્ટરો એટલા મારી ચિંતા કરનારા પ્રેમાળ છે કે મારી કાળજી બહુ જ લે છે. એટલે નાનું અમથો પણ કંઈક ફેર દેખાય ને તો તરત એનો લાભ મને આપે છે. એટલે એ લોકોને મળવાનું જોવાનું, એમની હોસ્પિટલમાં જવાનું થયું ત્યારે મેં જોયું કે હવે બધું બહુ આમ બદલાઈ ગયું છે, બહુ વૈભવશાળી છે. બારણામાં ચોકીદાર પણ નમસ્કારજી એમ કરે, પછી આપણને આમ સરસ રીતે લઈ જાય. બેન જે બેઠા હોય એ પણ હસીને બોલાવે તમને. એટલે છેક સુધી આમ સધિયારો લાગે. એટલે મેં એ લોકોને કીધું કે તમે આવું રાખો. માણસ એટલો બધો ઘેરાયેલો મૂંઝાયેલો તમારી પાસે આવ્યો હોય ને એને સારું લાગે આવતી વખતે કે આપણે આઈ એમ ઇન ધી સેફ હેન્ડ્સ. અને પછી અંદર તો ડૉક્ટર તો મિત્ર છે એટલે એ તો પ્રેમથી જ બોલાવવાના છે. પણ ત્યાં સુધીમાં કેટલીક વખત વૃક્ષતાનો અનુભવ થાય ને તો મન ઉતરી જાય અને એમ થાય કે યાર આ આપણું શું કરશે. પણ એના કરતાં સરસ પોઝિટિવ વાઇબ આવે એવી હોસ્પિટલ, એવા રંગોની પસંદગી, એવો ગણવેશ પણ તમારા કર્મચારીઓનો. મને બહુ ગમ્યું. આ દીકરીઓ બધી તમારી હોસ્પિટલ સાથે સંકળાયેલી હોય તો બહુ સુરીલું ગાયું. એટલે સારું લાગ્યું કાનને સાંભળવા માટે. ડાક્ટરો સૂરમાં હોય એનાથી સારું કાંઈ નહીં. તો એવું કશું કરો કે આવનાર તો બીમાર છે જ, દુઃખી છે જ, પીડાયેલો છે જ. તમે એને ટ્રીટ કરો તે પહેલાંના સમયગાળામાં, જ્યારે હું પેલી બેન્ચ ઉપર વેઇટ કરું છું. એક તો જેમને પોતાની હોસ્પિટલ છે બધાને એવી વિનંતી આજે અહીંથી કારણ વગર પણ એટલું તો કહી જ દઉં કે એકલી પેલી પતરાવાળી બેન્ચ ના રાખવા. તમારી પ્રેક્ટિસ ખૂબ સારી ચાલે છે પણ અમારે એટલું લાંબુ બેસવું પડે છે. એક કુશનવાળી હોય ને તો ખમી જવાય. તમે વ્યસ્ત રહો, અમે તો રાજી રહીએ, પણ અંદર આવીએ ત્યાં સુધી અમે રાજી તો રહી શકીએ. અને સરસ પુસ્તકો રાખો. મને બીજું એક બહુ ગમ્યું ડાક્ટર સરસ કે આમાં ગુજરાતીમાં લખ્યું છે, નહીં તો બહુ મુશ્કેલ છે. હવે અંગ્રેજીમાંથી લેવાયેલો શબ્દ હોય ને છતાં ગુજરાતીમાં લખવાનું મન થવું એ માતૃભાષા માટેનું પ્રેમ છે. આઈ એમ વેરી હેપી. મને એ વાતનો આનંદ થયો કે અહીંયા સરસ રીતે વાત પહોંચી શકે એવું છે. ક્રમ એમણે મને ગમે એવી રીતે થોડો મૂંઝવે એવો હોય છે. હેપી, હેલ્ધી એન્ડ વેલ્ધી સુધી હતું ને પછી ડૉક્ટર પાછળ આવ્યું એટલે મેં કહ્યું ના, એમ તો આ લોકોને આખી વાત પોતાના સંદર્ભમાં જ કરવી ને સાંભળવી ગમે છે. પણ જે છેલ્લું હતું એ તમે પહેલું લીધું એ પણ તમારી પ્રાયોરિટી તો બતાવે જ છે કે તમારું મહત્ત્વ શેનું છે. અને મારે જેને વિશે કહેવું છે એ પહેલું છે પણ આમ વાસ્તવમાં છેલ્લે એચીવ કરી શકાય એવું છે. કારણ કે બહુ સ્વાભાવિક છે, પહેલાં વેલ્થ હોય. આપણે બધા કહીએ છીએ પહેલું સુખ તે જાતે નર્યા, એવું ડાક્ટરો પણ લગાવે છે હોસ્પિટલમાં. એટલે જાતે નર્યા હોત તો તારે ત્યાં આવત જ નહીં. એટલે વાત આ જ સાચી છે કે તમે પહેલાં સંપન્ન થાવ, પછી જે માણસો સંપન્ન હોય, વેલ્ધી છે, એ હેલ્થ વિશે સેકન્ડ પ્રાયોરિટીમાં વિચારી શકે ને એને અનુકૂળતા ઘણી બધી હોય. એ બધું જે કંઈ દવાથી માંડીને કસરતથી માંડીને હરવા ફરવા. ઘણા લોકો હવે વેકેશન પડશે એટલે ડાક્ટરો ગામ બહાર ચાલ્યા જાય, પરદેશ, મોટાભાગના તો પરદેશ જ જાય છે ને સરસ આનંદ કરે છે. મને ગમે ઘર પરિવારના લોકો સાથે, એટલે ઘર પરિવાર સાથે જતા હોય તો એ સારું જ છે. એ રીતે તમે ચોક્કસ હેલ્ધી રહી શકો. કેટલાક પાછા એવાય હોય છે ડાક્ટર મિત્રો, પણ તમે કવિ ત્યાં આવ્યા હોત ને, એટલી મજા છે મોરેશિયસમાં. તમે આમ જોત ને આમ 5-7 કવિતા લખી નાખત. આપણને એમ લાગે કે આ ભજીયાના ઘાણના સંદર્ભમાં કવિતા સમજતો હશે કે ત્યાં જાય એટલામાં ઉતારી જ શકાય કવિતા. મેં કીધું ભલા માણસ, આવ્યા પછી તને આ વિચાર આવ્યો. તે ફોટા જોયા જ તા, જતાં મારી લઈ લીધી હોત ને ભેગી તો હું આ રાજી થાત. પણ જતાં કોઈને યાદ નથી આવતો કવિ. બધા આવ્યા પછી હરખ કરે છે કે ત્યાં એટલું બધું સુંદર હતું ને કવિ, તમને બહુ યાદ કર્યા. યાદ કરીને ન રોકાઈ જાઓ, એકાદ વાર સાથમાં લઈ જાઓ તોય ખબર પડે.
પણ આ મારે માટે અગત્યનું આ પહેલું છે હેપી, જે છેલ્લે એચીવ થવા માટે કે અથવા તો જેને માટે આ બધું છે એ આખી વાક્યમાં પ્રથમ છે, પણ જીવનની ના અગ્રતા ક્રમમાં સૌથી છેલ્લે છે. બાકીના બે આવી જાય છે ને તોય આ નથી આવતું. એટલે આપણે ત્યાં સુખ અને સગવડ એને સમાનાર્થી ગણી લીધા છે. એ બે સાવ જુદા છે. માણસ પાસે સગવડ ભરપૂર હોય ને સુખ ન હોય એમ પણ અનુભવમાં આવી શકે, અને માણસ પ્રસન્ન ચિત્ત રહેતો હોય, સગવડની બાબતમાં મર્યાદામાં રહેતો હોય એમ પણ બને હોય છે. લોકો આમ તમારા આપણે ઈશ્વરે હવે એવી કરુણા કરી છે, આપણા તમારા બધામાં ઘણાના દીકરા દીકરીઓ પરદેશમાં ડાક્ટરો હશે, બીજું પણ કંઈક કરતા હોય, સંપન્ન હોય. અહીંથી પણ આપણે ત્યાં જઈએ ત્યારે આપણને પણ એમ થાય કે અહીંયા આવીને સફળ. મારી સાથે અમે એક પ્રવાસમાં ગયેલા, મારી સાથે ડૉક્ટર ને જે ત્યાં હતા એ પણ અહીંના જ વિદ્યાર્થી, એમના મિત્રો ડૉક્ટરો હતા. હવે પેલા ત્યાં વાળાની સમૃદ્ધિ ને જે ઠાઠ જોયો ને, મારી સાથે જે ડાક્ટર ભાઈબંધ હતો એણે મને કીધું તુષાર આપણી સાથે જ હતો અમારી, અને એ વખતે આવું કંઈ પહોંચ નહોતી આનામાં. હવે એ ઘરની બહાર પાણીમાં બોટ રાખે છે. મેં કીધું એ એને તરવા જોઈએ છે, તમારે અહીંયા આપણે ડૂબીએ ને એ વિશેની ધમપછાડા વધારે છે. આણે પોતાની પ્રાયોરિટી જુદી રીતે નક્કી કરી છે. પણ આટલું બધું હોય, ઘરો મોટા મોટા હોય છે. મકાન અને ઘર એ એકબીજાના પર્યાયવાચી શબ્દ નથી. મકાન હોય, લોકો લખે છે 3 બેડરૂમ ને 4 બેડરૂમ ને, પણ એમાં સુવા માટે બેડરૂમ માટે તમારી પાસે કાંઈક મનની શાંતિ તો જોઈએ ને. 4 બેડરૂમ હોય, શયનખંડ હોવા માત્રથી શયન નથી થઈ શકતું, અને પેલો તો શેષનાગ ઉપર સૂઈ શકે છે, કારણ કે એને એટલી ચિંતા જ નથી જગતની. વિષ્ણુ ભગવાનને તમે જુઓ તો શેષશાહી છે, આરામથી આમ હાથ રાખીને સૂતા છે, નીચે સર્પ છે, તોય એ ચિત્તની સ્થિતિ કેવી હશે. અને આપણે આટલા સરસ વાતાનુકૂલિત, એટલે કે જે વાતાવરણ, જે હવામાન મને અનુકૂળ આવે તેવું એર કન્ડિશન, એમાં હું રહું શું, અને છતાં ઊંઘ માટે પડખા ભરું અને પછી હાથ લાંબો કરી અને બાજુમાં પડેલી બોટલમાંથી 2 દવાની ગોળી ગળી જાઉં ત્યારે મને માંડ આવે. એમાં આ હેપીનેસ બહુ દૂર રહી જાય છે. એ હેપીનેસની એચિવમેન્ટ માટે શું કંઈ થઈ શકે? પેલું 2 તો આવી ગયા, પૈસા આવી ગયા, સ્વાસ્થ્ય પણ સારું છે, છતાં આનંદ નથી. ક્યાંથી એને શોધવો? આ 4 બેડરૂમમાં આવવો તો જોઈએ. આવો વિશાળ બંગલો મેળવ્યો હોય તમે, અમેરિકામાં તો હોય છે ને, ફરવાઈ લઈ જાય તમને. અને અમારા જેવા તો કલાકારોને કે કવિઓને તો જુદા જુદા યજમાનોનો લાભ મળે વિદેશ યાત્રામાં. એટલે પાછા અહીંથી ગયા હોય, ખૂબ સંઘર્ષ કરીને પોતે આ સિદ્ધિ મેળવી હોય, એટલે આપણે વતનમાંથી ગયા હોય છીએ, એ લોકો દેશમાંથી કહે છે. એટલે આપણે હોય લાગે, આપણે શરૂઆતમાં અમારે ત્યારે આમાં આવતા ને કામ કરવા, એ લગભગ તમારી સામે એવી રીતે જ જોઈએ. આપણે એમ થાય કે આ 20 વર્ષથી અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યો નથી, એટલે ઉતરે તો એને ખબર પડે કે નરેન્દ્રભાઈ કેવું જાદુ કર્યું. પણ એ ત્યાં તમને પછી તમારી કન્ડક્ટેડ ટૂર કાઢે ઘરમાં, અને દરેક રૂમે એટેચ બાથરૂમના દરવાજા ખોલીને બતાડે. અને એને આનંદ હોય કે એણે આ બધું મેળવ્યું છે, એટલે આપણો ભાઈબંધ છે, આપણને હરખ તો થાય જોઈને. અને એ બધું આપણે ભાઈ પણ તારા ઘેર રોકાવું એકાદ રાત, આ ડબલા અમારે 2 માથે રેડવાનું, આમાં આવવાનું નથી, પણ આપણે હરખ કરવો પડે. બહુ સરસ ને, વેરી ગુડ ને, ફાઇન ને, આનતી. આપણું એ અજ્ઞાન હોય કોક ઠેકાણે. મેં એક વખત પૂછી લીધું હતું એક ભાઈબંધને કે આમાં ગરમ પાણી શેમાંથી આવે. જો રાત રોકાવું હોય તો એકવાર મૂર્ખ બનવાને બદલે પૂછી લીધું સારું. એટલે એ પણ એટલો જ આનંદી, એણે કીધું મને કે તારે ભાભીનો ચાંદલો લગાડ્યો છે ને એ બાજુથી ગરમ. મેં કહું આને બધું બદલાણું પણ ભાભી ન બદલાણું. અહીં હતા એવા જ ત્યાં છે, ત્યાં તો વધારે કડક છે, કારણ કે ત્યાં તો સ્વતંત્રતા જ એકમાત્ર ત્યાં રોકાઈ જવાનું આકર્ષણ છે, બીજું કાંઈ જ નથી. એ સ્વતંત્રતા માટે થઈને આ બહેનો ત્યાં વાસણ જાતે માંજે છે. એને જે અહીંયા જતા આવતા કોઈ પાડોશણ જોવે, પૂછે, બા હોય તો સવાલ કરે, નણંદ હોય તો વાંકું બોલે, એ કશું ત્યાં નથી.
એટલે એને બાકીની તકલીફ કબૂલ. અહીંયા આવે ત્યારે આપણને કહે તમારે અહીંયા બહુ સારું, તમારે ધોબી ઘેર આવીને લુગડા લઈ જાય ને શાકવાળો બારણા સુધી આવે, છાપું ઘેર નાખી જાય ને દૂધવાળા આમ કરે, નોકર તો આમ ને ડ્રાઈવરને માળીને. એટલે બેન તને ત્યાં ચોખા મૂકવા કીધું જા. આ બધું અહીંયા એવું કંઈ હમણાં નથી આવ્યું. આ તો અહીંયા 20, 25, 30, 40 વર્ષથી હતું જ. જેની જેવી સ્થિતિ એ બધા રાખતા હતા, છૂટક નોકર રાખતા. તારે ત્યાં છે નહીં. પણ આ બધું શું કામ બેઠો છો? કારણ કે પેલી સ્વતંત્રતા છે. એ જે શોધમાં ગયા હતા એ સુખ નહોતું. સુખ તો હજુય નથી. હજુ એ જ દોડવું પડે છે. આપણે ઉઠીએ પહેલાં બિચારા 5:30, 6 વાગે એમ ગાડી લઈને નીકળી જાય, 2 કલાક ડ્રાઈવ કરીને કામના સ્થળે, ત્યાંથી સાંજે 5:30 પાછા આવે. નંખાઈ જેવા હોય, જે સવારે મૂક્યું હોય કે સાંજે મૂક્યું હોય, ખાઈને પાછા સૂઈ જાય, પાછા સવારે દોડે. આકરી મહેનત છે. એના પ્રમાણમાં અહીંયા ઘણું સરસ છે. તો આ સુખ એ ક્યાંથી શોધવું? એટલે મને પૂછ્યું ત્યારે મેં કીધું કે ડાક્ટરો પાસે બધું છે તો શું નહીં હોય? આમ તો હોય જ. હું તો ઈચ્છું કે કાયમ રહે અને આના કરતાંય અભરે ભરાય તમારા ઘર. પણ ઘર એટલે મને થયું હા, તો પછી આ વિષય સારો છે. સુખનું સરનામું ઘર. માણસના સુખનું સાચું સરનામું ઘર છે. હવે તમે ઘરમાં આવો, ઘરમાં રહો, પગ વાળીને બેસો તો એનો અનુભવ થાય. ડાક્ટર પાસે એ નથી. આ વિષય કાલે હું મુંબઈ હતો, મિત્રો સાથે વાત કરતો હતો. મેં કહ્યું ડાક્ટરો સાથે કાલે વાત કરવી છે જઈને. એટલે અંગત મિત્રો હતા એટલે મને કે કવિ તમારે ઠીક છે, રિટાયરમેન્ટ છે, હિંચકો ને કોફી ને છાપું ને મારી હું ફેસબુકમાં નિયમિત એક કોલમ લખ્યા કરું. એટલે તો મને કે તમને ફાવે. ડાક્ટરો વ્યસ્ત હોય, એમને ઘણા કામ હોય. એમ તમારે જેમ આમ ઝૂલ્યા કરીને કોફી પીવીને વિચારે એવું ન કરાય. એટલે સવારના તો એમનું દોડાદોડ શરૂ થઈ ગઈ હોય કામની. એટલે મને યાદ આવ્યું કે હા એ ખરું, આટલું બધું દોડવું, એટલું બધું કરવું એ એમના કામનો ભાગ છે. અને તમે દોડો છો તો અમે ઊભા રહી શકીએ છીએ. એટલે એ તો વંદન જ છે તમને. પણ કેટલું બધું છોડીને કદાચ તમે દોડતા હશો. એટલે જ આ હાર્ડ અર્ન વેકેશન ભોગવવું, કારણ કે બહુ જરૂરી છે. ઘર આટલું સુંદર બનાવ્યા પછી જો ઘરમાં ના રહી શકીએ તો એનો શું અર્થ? કવિ રમેશ પારેખ, આપણી ગુજરાતી ભાષાનો એક સમર્થ ગીત કવિ, અમરેલીના, હવે આપણી વચ્ચે નથી. રમેશભાઈનું એક ગીત ખૂબ જાણીતું છે, સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. એમાં કવિએ પંક્તિ લખી છે, કોઈ પૂછે કે ઘર તારું કેવડું? મારો વાલમજી બથ ભરે એટલું. મારા પ્રિયની ના બાહુપાશમાં હું હોઉં એટલું મારું ઘર, બાકીનું બધું મકાન. ઘરની આટલી સરળ વ્યાખ્યા આપણે જે શોધ્યા કરીએ છીએ, ઘરને બદલે પેલા મકાન જ. દીકરી માટે જીવનસાથી શોધવાનો હોય તો આપણે આવું જ ગોતીએ છીએ. 4 બેડરૂમવાળો છે, પોતાનો બંગલો છે કે ફ્લેટ છે. આપણે એ નથી જોતા કે એમાં એને એના પ્રિયજનની નજીક રહેવાની અનુકૂળતા રહેશે કે આ બધું મેન્ટેન કરવાનું, દોડવામાં બથ ભરવાનું જ બાકી રહી જશે. તો એવું ઘર મળે જ્યાં તમે શાંતિથી બેસી શકો, થોડું સરસ સમય પરિવાર સાથે ગાળી શકો, તો આ બાકીનું બધું છે ને એ આનંદી શકશો. ધન પાસે હોવાનો લાભ શું બીજો? એ તમારી પાસે છે એવું કોકને ખબર પડે ને તમારા એ આનંદમાં જોડાય એવું તો પરિવારનું કોક હોય. અને એવું કોક પાસે નહીં હોય તો પછી આ અમે ખૂબ બધા કવિતાઓ ભાષણો બધું કરીને ઘેર પાછા જઈએ, મિત્રો સાંભળીને રાજી થયા હોય, શ્રોતા તાળીઓને ગડગડાટ કર્યા હોય અને એના આનંદમાં આપણે ઘરે પહોંચીએ. પણ પછી ઘરે એને કોઈ વહેંચવા માટે ન હોય તો એ આનંદનો કંઈ અર્થ નહીં. એ જે સાંભળ્યો એ ઓડિટોરિયમમાં એ તાળીઓ ત્યાં જ રહી. ભેગી આવી હોય તો પણ બહાર ખંખેરીને જવું પડે, કારણ કે પછીના ગાળામાં તમે એકલા છો. તો એ ન થાય. સફળતા હોસ્પિટલમાં તમને તમારા કામની મળે, તમે કોઈ પેશન્ટની આંખમાંથી આંસુ લૂછી શક્યા હો, એક સફળ ઓપરેશન કર્યું હોય તો એનો એક આનંદ તો હોય જ છે. પણ એ આનંદ ઘેર આવીને એક વાત કરીને વહેંચી શકાય. 2 જણા સેમ ક્ષેત્રમાં કામ કરતા હો તો પણ એ થઈ શકે. હું એકલો હિંચકા પર બેસીને કવિતા કરું, પણ તમે 2 જણા હિંચકા પર સાથે બેસીને આજના દિવસની વાત તો કરી જ શકો ને. પણ એવું કરો છો ખરા? આવતા રવિવાર સુધી એક લિસ્ટ બનાવજો, ધણી ધણીયાને ડાક્ટર હો તો, કે આખું અઠવાડિયું આપણે એકબીજા સાથે શું વાત કરી.
બસ. આવતા રવિવારે આવા સેમિનાર રાખવા બદલ તમને ઠપકો મોકલશે લોકો. ત્યારે ખબર પડશે કે જે ઘર ઊભું કરવા માટે અમે આ બધું કર્યું અને એ બધું મળ્યા પછી તુષારભાઈએ કહ્યું એટલે એક વખત હિંચકે પણ બેસવાની પ્રેક્ટિસ શરૂ કરી. એ પછી પણ વાત તો શું થઈ? શું જમશો? શું બનાવવું? બાબુ મોડો આવવાનો છે, બેબી બહાર જમવાની છે, રામો આવવાનો નથી, તમારા બા ક્યારે જશે? આવા એકાક્ષરી પ્રશ્નો અને એના એથી ટૂંકા જવાબો. હા, ના, ખબર નથી, જે ગમે તે. આ સંવાદ કરવા માટે પરિણ્યા હતા. આ તો બહાર બાંકડે જ્યાં કોલેજમાં મળતા હતા ત્યાં થઈ જઈ શકે એવો હતો. આખું આટલું બધું વેઠ્યું, ના વસાવ્યું, ના આટલો ખર્ચો કર્યો, દિવસ રાત કાળી પ્રેક્ટિસ કરીને ઘેર આવીને થાકી ગયા. અને ત્યારે હતું કે એવી એક નિરાંતનો સમય આવશે કે બે માણસ ભેગા થઈને બેસશું, હિંચકા ઉપર ઝૂલશું ને વાતો કરશું. હવે તો વાત કરવાનો વિષય નથી. તમે રાજકારણની એ વાત નથી કરી શકતા, કારણ કે હવે એમાંય રુચિ નથી પડતી. હવે એમ થાય છે કે હવે આજનો દિવસ થાક્યા પૂરું થાય સારું, પાછું સવારના તો દોડવાનું છે જ. આપણી દરેક સાંજે બીજા દિવસની સવારનું જ આયોજન થયા કરે છે, પણ એક સાંજ આવવાની છે જીવનની, પણ એના તરફ ધ્યાન નથી રહેતું. એ સાંજ માટેની તૈયારી આ સવારથી થવી જોઈએ, તો થાક ન લાગે, તો કંટાળો ન આવે. ઘરનું વિનોદીની નીલકંઠે પોતાના ઘરનું નામ જ હાશ પાડ્યું હતું. ઘરનું સૌથી બીજો પર્યાય આ જ છે, હાશ. જ્યાં હાશ કરીને બેસી શકો એ ઘર. તો એવું ઘર મળે તો આ વેલ્થ અને આ હેલ્થ બંનેનો આનંદ મળી શકે. એ નથી કેમ મળતો? કારણ કે બે જણા ભેગા થઈને જે આખી યાત્રા, એક હું હોય, એક તું હોય, આ બે એકાક્ષરી છે, હું અને તું. એ બે ભેગા થાય એટલે બે અક્ષરનો શબ્દ બને, અમે. અને ઘર એ બે અક્ષરનો શબ્દ છે, જ્યાં બેઉ જણ જોડે છે. મારી એક વિડીયો ખૂબ ફરિયાદ કરે છે ચકાચકીની વાર્તાની, અને હું હંમેશા ખાસ પુનરાવર્તન, ફરી પાછું પુનરુક્તિ દોષ કરીને પણ કહેવાનું હંમેશા પસંદ કરું, કારણ કે પહેલી બાળ વાર્તા હતી જે આપણે બધાએ સાંભળેલી. તમે ડાક્ટર નહોતા થવાના નક્કી થયા એ દિવસોમાં સાંભળેલી. એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. હવે એ વાર્તા એ વર્ષોમાં સાંભળીને કાન પરથી પસાર થઈ ગઈ. ચકાચકીમાં થોડો રસ હશે, પણ નાનકડા હતા એટલે નાના નાના પંખી પૂરતું, પણ વાતમાં કંઈ પછી જ્યારે ખરેખર યાદ કરવાની હતી ત્યારે યાદ ન આવી. ચકો ને ચકી બંને ઉડે છે, બંને જણા પોતાને માટે, પોતાના ઘરને માટે જરૂરી જે કંઈ સામગ્રી ભેગી કરવાની છે એ કરે છે. તમે એમને માળો બાંધતા જુઓ તો પણ તમને ખબર પડશે કે ચકોચકી બંને ઉડી ઉડીને તણખલા લાવે છે. એટલે કે એમના ઘરમાં કોઈ એક જ જણની પસંદગીનો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ નથી. આપણે ત્યાં બેઉની પસંદગીનો આદર એ બાબતમાં કંઈક ખૂટે છે. એટલે આ ઘર બનતા નથી, મકાનો બને છે. ચકાચક આપણી તો હવે ભાષા તમને મને બીજો એ આનંદ થયો, બધું ગુજરાતી બોલાય છે તોય તમે કેવું સરસ સમજો છો. ઘણી વાર તો ડાક્ટરો મૂંઝવી નાખે તમને. એટલું બધું પછી અંગ્રેજી સરસ અદ્ભુત જ ભાષા છે. બધા ડાક્ટરો એમ પણ કહે છે કે ભાઈ પરદેશ ભણવા જવું હોય, જીવનમાં આગળ વિકાસ કરવો હોય, અમારા બધા જર્નલ્સ ને બધું પણ અંગ્રેજીમાં જ આવે છે, એટલે અંગ્રેજી તો આવડવું જ જોઈએ. અને ગ્રે એનોટોમી તો મોટી જાડી અંગ્રેજીમાં જ તમારે, એટલે એ જ વાંચવી પડે, એટલે છૂટકોય નહીં. એટલે એટલું અંગ્રેજી આવડવું જોઈએ. પણ હવે મૂળ થ્રુઆઉટ અંગ્રેજી માધ્યમમાં ભણીને અમદાવાદની NHL કે બીજેમાં ભણ્યા હોય એવા ડાક્ટરો આ ઓડિટોરિયમમાં કેટલા હશે? અને જે મજાના સરસ મજાની અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાતી શાળામાં ભણી અને આજે સરસ સફળ ડાક્ટર થયા હશે એવા કેટલા હશે? જે ગુજરાતી ભણીને ડાક્ટરો થયા એ ડાક્ટર ના થયા? સફળ ના થયા? કેમ થયા? મેં આ ટેડેક્સમાં NHLમાં જ મારું લેક્ચર હતું. મેં એમને પહેલાં કીધું હતું, મેં કે ભાઈ હું તો ગુજરાતી સિવાય બોલતો જ નથી.
અને તમારે તો બધું અંગ્રેજીવાળું હોય તો એમાં મારું કેવી રીતે ચાલે? મને કે ના ના, મને તમારું ગુજરાતી જ સાંભળવું છે. મેં કહું હવે હું પછી એ છોકરાઓને વિદ્યાર્થીઓને મેં કહ્યું, મેં કહ્યું મને ખબર છે કે તમને ગુજરાતી આવડે છે, તમે કારણ વગર, કારણ કે તમારા ભણવા માટે ટેક્સ્ટબુકનો ને એનો ભાગ છે એટલે અંગ્રેજી શીખે છે. હું ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, મારું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મુખ્ય વિષય ગુજરાતી ને ગૌણ વિષય અંગ્રેજી જ હતો, એટલે મને નથી આવડતું એવું નથી. પણ પછી મેં જોયું કે આ માતૃભાષા પ્રત્યેનો આપણી જ અંદર એક જે પ્રકારનો ઉદાસીન ભાવ છે એ દૂર કરવા પણ આપણે કંઈક સંકલ્પ તો કરવો પડશે. આપણે મેં માની જ બેઠા છીએ કે ડોલર સામે રૂપિયો સસ્તો થયો એટલે અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી થઈ. એવું છે નહીં. ગુજરાતી એના ગૌરવ સાથેની જગ્યાએ ઊભી જ છે. ત્યારે એ ડૉક્ટરોને મેં કહ્યું હતું કે મને ખબર છે કે તમે ભણીને બહાર પડો ત્યાં સુધીમાં 30-35 લાખ રૂપિયા અત્યારે તો પાણી થઈ જાય, અને પ્રેક્ટિસ જમાવવી હોય તો એથી જાજા, કારણ કે જે પ્રમાણે સાહેબે આંકડાઓ કીધા અને તમે રસ લીધો એટલે હું સમજો કે આ લાખની તો બહારવાળા જ છે બધા. એટલે આમને તો કહેવું હોય તો કરોડના જ મામલા કહેવા પડે. પણ એટલા બધા ભેગા થઈ શકે એ મેં કહું ક્યારે થઈ શકે? જ્યારે તમારી પાસે પેશન્ટ આવે. તમે પરદેશમાં પ્રેક્ટિસ કરો તો જુદી વસ્તુ છે, પણ મોટે ભાગે બધા તો કંઈ નહીં જાઓ, અહીંયા જ કરશો. હવે અહીંયા કરશો તો તમારી પાસે પેશન્ટ તરીકે આવશે એ અંગ્રેજી જ આવશે એવું તો છે નહીં, એ તો ગુજરાતીએ બોલતો હોય. મેં કહ્યું તમારા બાપુજીને બરાબર ખબર છે કે અંગ્રેજી આવડતા હોય એવા પેશન્ટનો મુદ્દો બરાબર છે, પણ જે ગુજરાતી છે એને પણ આપણે સાચવવાના, એની દવા કરવાની, કારણ કે આપણે એની પાસે સરખી ફી લેવાની છે. મેં કહું જે દાદા આવીને કે સળેખમ જેવું લાગે છે, તો તમે એ વખતે ડિક્શનરીમાં સળેખમ નહીં ગોતો, અને ગોતશો તો મળશે નહીં. તમને ખબર છે સળેખમ એટલે તમારી ચોપડીમાં જે કહેવાતું હોય અંગ્રેજીમાં એ, પણ આ દાદાને ખાંસી બરોબર અંદર ઘર કરી ગઈ, છાતીમાં કફ, એટલે હવે શું કરવું એ તમને, બાકી તમારે નિર્ણય લેવાનો. મેં કહ્યું તમને આવડે જ છે, માત્ર તમને થોડો હવે એના માટેનો ગૌરવબોધ નથી એટલે તમારે વિરોધ કરવો છે. બાકી રૂપિયા તો એની જ પાસેથી લેવાના છે, એટલે એમાંથી તો આ બધું કાઢવાનું છે પછી પાસે, તો સાહેબ કે છે એવા શેર ને બધું લેવાય, નહીં તો પછી નહીં ગુજરાતી બોલે છે એની દવા નહીં કરીએ એવું તો કોઈ ડાક્ટર કહેતો નથી. અને ડૉક્ટર સમયની સાથે બદલાય બધું સરસ. હું ઘણી વાર આમ જોઉં, મિત્રો જ છે બધા ડાક્ટરો ઘણા બધા, એ હવે ભણ્યા હોય એ પ્રમાણે હવેની વાત કરે કે અત્યારે હવે નવા સંશોધનથી આ નિર્ણય આવ્યો છે, તો આપણે જેને વિરુદ્ધ આહારમાં કાઢી નાખતા હતા એ તમે ભેગું ખવડાવો, જે તમને ઠીક લાગે. અંતે તો માણસ સાજો થવો જોઈએ. અમારી બેન ત્યાં છે, એ મને એના છોકરાએ ડાક્ટરો છે, એ પાછા એના છોકરાઓને પેલામાં ઘોડિયામાં અમદાવાદ આવે ને તો સુવાડે નહીં. મેં કહું પણ આમ સુવાડીએ શું વાંધો? મને કે નહીં એને કરોડરજ્જુ કરોડરજ્જુ તેને ન ખબર હોય, સ્પાઇનમાં એમ કે પછી છોકરા જરા એ થઈ જાય એટલે છે ને ફ્લેટ પારણામાં જ સુવાડવા જોઈએ. અને મેં કહ્યું તારી માં આવડી મોટી ડાક્ટર છે ને એ ઘોડિયામાં હુઈને મોટી છે. અહીંયા આટલા બધા ડાક્ટરો છે, એમાં ઘણા ખોયામાં સુઈને મોટા થયા. ને ખોયાનું પોતાનું એક લોજિક હતું, તર્ક હતું. એ માનું ગર્ભ છે એના આકારનું છે એટલે બાળક એમાં આમ સૂઈ રહે તો એને એમ લાગતું હતું બહાર આવ્યા પછી પણ કે પોતે સલામત છે. બધું ખોટું ન હોય, નવું આવે એ સ્વીકારાય, પણ એની પાસે કંઈક તર્ક તો હોવો જોઈએ. જે હતું એની પાછળનો તે હોય એ સમજવો જોઈએ. પણ એ અપાર્ટ એવા સરસ ઘરમાં તમે વસો, બે માણસનો મહિમા અરસપરસ એકમેકના વ્યક્તિત્વનો અને અસ્તિત્વનો આદર કરો. ક્યાંય આ તો અમે કવિતામાં બે જણાના એક થઈ ગયા ને એક થવાનો આટલો બધો મહિમા ને એવું બધું કહીએ, પણ એવું છે નહીં. વાસ્તવમાં બે વ્યક્તિગત, બે સાવ જુદા અસ્તિત્વો છે. બે જણા 25-35 વર્ષે નક્કી કરે છે કે અમારે ભેગા થવું છે. એ બે ભેગા થાય ત્યારે પોતપોતાના ગમા અણગમા સાથે જ ભેગા થયા હોય, અને એવા બેનું ભેગા હોવું. સાચો શબ્દ ભાષામાં સંબંધ છે. સ ઉપર પણ અનુસ્વાર છે અને મ ઉપર પણ, અથવા તો બ જોડવાનો છે. સમબંધ, સંબંધ નથી. સંબંધ તો બંને બંધાયેલાની ભાવના છે. સમબંધ એટલે કે જેમાં બંને સરખું જોડાયેલા છે. એવી રીતે જે યુગ્મ તૈયાર થાય કે જેમાં દ્વૈતનો આદર હોય, સ્વીકાર હોય, અને અદ્વૈત સિદ્ધ કરવા માટેની મથામણ હોય, એનું નામ સાચું દાંપત્ય. ને એ હોય ને ત્યાં ઘર ઘર બને, અને એ ઘરમાં બે જણને શાંતિથી બેસવું ગમે, વાતો કરવી ગમે, હિંચકે ઝૂલવું ગમે.
જે કંઈ નાનું મોટી જિંદગી છે એમાં અગવડ સગવડ ને સંઘર્ષો ને પ્રશ્નો હોય જ, બધાને હોય. કંઈ જેના ચહેરા બહુ હસતા દેખાય એ લોકો સતત 24 કલાક આનંદમાં જ રહેતા હોય જેવું નથી. અમે આ બધું અહીંયાથી ઘરો સરસ આવા હોવા જોઈએ, દાંપત્ય આવું મજાનું હોવું જોઈએ, એવું બધું પ્રવચન ઠોકીએ. ઘણા બહુ ભાવુક થઈ જાય ને પછી અમને આટલા વર્ષમાં પાછા કહે ખરા. અને પાછા જો મારા ઘેરથી જોડે આવ્યા હોય તો એમને કે તમારે કેટલું સરસ છે એમ કે. આ તો અમારે તો સમજતાય નથી. હા, આ તો કેટલું સમજે. આવી રીતે હોય તો પત્ની તરત જ કે લઈ જાઓ, સાંજ સુધીમાં પાછો મોકલાવી દેશો. 24 કલાક કઈ ચાસણીમાં ન રહે માણસ. એને એના મિજાજ હોય, એના ગમા અણગમા હોય. એને દાળમાં મીઠું વધારે પડે ને તો ગુસ્સો આવે જ છે. અને એમાં કંઈ કવિતા નથી કરતો એ વખતે એને જે ઠીક લાગે. તમારા હસબન્ડ બોલતા હશે, એનાથી થોડું ડાયલ્યુટ ફોર્મમાં બોલતો હશે પણ બોલે છે. પણ એ ડાયલ્યુટ કરી શકે છે દાળને. એને ખબર છે કે બાજુમાં પડેલા ગ્લાસમાંથી થોડું પાણી દાળમાં ઉમેરી દઈએ તો ખારાશ ઓછી થઈ જશે. આટલી સમજણની જ વાત હોય છે. એ એને ખબર છે એટલે રોડવાય છે. આટલું જ કરવાનું હોય છે. એટલે બોલવા બાજવાનું તો બધાને થાય. અને થોડાક તો માણસ એનાથી એવાયા થઈ જાય. અમારે સૌરાષ્ટ્રની સાદી ભાષામાં મિસિસ પિયર ગયા હોય વેકેશનમાં, હવે રોજ સવારે કામ કરતા હોય રસોડામાં એમના ગમા અણગમાના આધારે તમને સાઉન્ડ ઇફેક્ટ સંભળાય બહાર. અને તમે ટેવાયેલા જો, તમે ભલે છાપામાં મોં નાખીને બેઠા હો, પણ જો તમને થાળી જોરથી નીચે પડે તો ખ્યાલ આવી જાય આજનું મેનુ શું હશે. પણ દાખલા તરીકે ગયા હોય બહાર ને થાળી જોરથી ન પડે તો તમને જ ઓછું આવે કે ખબર પડી નથી. એટલું એકબીજાથી ટેવાઈ જવાય જીવતા જીવતા. તો એવું તો બધાની જિંદગીમાં હોય. એને કારણે ઘર નામના સુખને કેમ ગુમાવાય? એને તો આનંદવાનું છે સાથે મળીને. ને આનંદવાની પહેલી જ શરત સ્વીકાર છે. જે છે એનો, જેની સાથે છીએ એનો પૂર્ણ સ્વીકાર, પ્રામાણિકતાથી સ્વીકાર. જે ગમે છે, જે ગમતું તું, જેવું જીવવું જોઈતું તું અથવા જેવું જીવવાની ઈચ્છા હતી એ ભલે અત્યારે નથી, પણ જે જીવું છું એ વાસ્તવિકતા છે તો એનો સ્વીકાર. પછી આવા એસોસિએશનમાં સાથે ભણનારા હોય ને જુદા એકબીજાને મળી જાઓ તો મન મલકી જાય. એટલું કરવાનું, બીજું શું. હવે કે હાથ જાલીને તો કહેવાય નહીં કે હાલો આપણે હાલો. અને કોક વખત જો ખરેખર હાથ પકડો તો એ જેનો પકડીને આવ્યા હોય એ રોકશે નહીં. મધુર મધુર કલ્પનાઓના આધારે કવિતાઓ થાય, જીવાય નહીં. જીવાય તો જેમ સાચું છે એનો સ્વીકાર સાથે જ હોય. અને એવા પ્રયોગ કરાવવા જવા જેવાય નથી હોતા. વયની સાથે ઘરમાં પ્રણયની, સ્નેહની, આદરની અભિવ્યક્તિ બદલાય. માત્ર આપણી મોટાભાગના ઘર જેવા એટલા માટે નથી લાગતા ને ક્લેશ સદન જેવા એટલે થઈ જાય છે કે બે જણાની અપેક્ષાઓ કંઈક હતી અને બંનેને હવે એમ લાગે છે કે એની ઉપેક્ષા થઈ રહી છે. એટલે સંઘર્ષ થાય છે. એટલે ઘર નથી રહેતું. તો સુખનું સરનામું મળે નહીં એ બહુ સ્વાભાવિક છે. તમારી પાસે મૂળ જ કુંડળી ખોટી છે એટલે લોચો છે. બાકી આટલી સાદી સ્વીકારની ભાવના હોય તો કશો વાંધો જ નથી આવતો હોતો. હવે એની શૈલી બદલાય. ગુજરાતીમાં 3 સરસ શબ્દો છે આ સ્નેહના ભાવને જ. પહેલો પ્રેમ. ભાઈએ જે કીધું દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પ્રેમ એવી વસ્તુ છે એમાં પૂછવાનું હોય નહીં. કેટલાક એમ માને છે એટલે પોતાની જાતને આમ એગ્રેસિવલી કોઈના ઉપર લાદી દેવી એવું કંઈક કવિના મનમાં હશે. મેં કહ્યું એવું નથી, તમે કવિતા સમજ્યા નથી. મેં એમ કહ્યું છે દરિયાના મોજા કાંઠાની રેતીને આવું ન પૂછે. કેમ નથી પૂછતા? દરિયાના મોજાને વિશ્વાસ છે કે કાંઠાની રેતી કોરી થઈને મારી રાહ જુએ છે. અને કાંઠાની રેતીને શ્રદ્ધા છે કે મોજું આવીને એને ભીંજવશે. એકના પક્ષે વિશ્વાસ હોય, એકના પક્ષે શ્રદ્ધા હોય, ત્યાં ભીંજાવું સહજ છે અને ત્યાં પૂછવાની જરૂર નથી પડતી. એમ હોય ત્યાં પૂછ્યા વગર પ્રેમ એફર્ટ તો માગે જ. પ્રેમ કરવો પડે એટલે જ એમાં બધા એવા ક્રિયાપદો છે. પ્રેમ કરાય, પ્રેમમાં પડાય, બધું તમારે કંઈક કરવાનું છે. આયાસબદ્ધ છે.
કારણ કે એ ગાળો, એ ઉંમર પણ એવી જ છે. પછીનો સર શબ્દ આપણી ભાષામાં છે સ્નેહ. સ્નેહ સ્નિગ્ધતાનું નામ છે. તમે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો એટલે તમને ખબર છે કે ફ્રિક્શન ઘટે તો ગતિ વધે. એટલે જે ઉંમરે તમે હવે પહોંચ્યા હો 35 થી 55ની વચ્ચેનામાં, ત્યાં કંઈક ઊંજણ નાખવું પડે. એ ગ્રીઝ નાખો તો બે કાંટા આમ જોડાઈને પડ્યું આમ સરખું ઘસારા વગર આગળ ચાલે. એ ઊંજણનું નામ સ્નેહ છે. એ હોવો જોઈએ, કારણ કે સૌથી વધુ સંઘર્ષનો સમય જ એ છે. ત્યારે જ બધા વાંધા વચકા પહેલાંના જે નહોતા પડ્યા એ હવે આવે છે. પહેલાં જેટલો પ્રેમ કરતો નથી ને પહેલાં જેમ આમ નથી ને બધું ઓછું થઈ ગયું છે ને ધ્યાન નથી રાખતો. હવે આ પહેલાં જેમ નામનું જે એક આખું ફ્રેઝ કે શરત ફૂડડી કરીને શરતો લાગુમાં આવે છે, એવું એ પહેલાં જેવો એટલે કેવો એ કોઈને પૂછો તો જવાબ નથી હોતો. પહેલાં જેવો એટલે કેવો. અને પ્રેમ હોય તો હોય. પ્રેમ માટે હતો ક્રિયાપદ જ નથી. એ હોય જ હોય તો હોય. જો જેવું તમને એમ થાય કે પહેલાં મને આમને માટે પ્રેમ હતો એવું બોલવાનું મન થાય એટલે સમજવું કે પહેલાં જે કંઈ હતું એ બધું હતું, પ્રેમ નહોતો. પ્રેમમાં હતો હોય જ નહીં. પ્રેમ તો છે જ. પછી સ્નેહ છે. અને પછીનો સરસ શબ્દ છે વહાલ. વય વધે એટલે વહાલ શબ્દ વધારે યોગ્ય છે. વહાલ માટે ક્રિયાપદ છે વરસવું. અને જે વરસે એ હિસાબ ન રાખે, એ વાંધા વચકા ન પાડે. આ મારા ના પેલાના ના મને ગમે ના ઓછો ગમે છે, આ દીકરાની બહુ સારી નાની નહીં સારી, એવું ન હોય. એક વય સહજ. તો આવા 3 તબક્કે તમારા હોવાને પણ તમારે વિકસાવવાનું છે. તો ઘર સુખમય બને. એવું ઘર મળે એ આમ આપોઆપ મળે નહીં, આપણે એવું બનાવવું પડે. આપણે એ પ્રકારનું વાતાવરણ જીવંત પ્રયોગ કરીને કરવું પડે. જે પેલા મિત્રએ મને કીધું કે ડાક્ટર બહુ વ્યસ્ત હોય, એમની પાસે એવો સમય ના હોય તમારી જેમ આવું બધું કવિતાઓ કરવાનો. મેં કહ્યું પછી જ્યારે સમય આવશે એવો, ત્યારે કવિતાય નહીં થાય અને ઘર નામની જે મજા લેવાની છે એ બહુ પછી રહેતી નથી. અને જે ઘરમાં તમે રોકાયા જ ના હો આખો દિવસ, સવારથી સાંજ દોડ્યા જ હો, એ ઘરમાં જ્યારે પછી પગ વાળીને બેસો ત્યારે કાં તો તમે એકલા બેઠા હો અને તમે પછી બધાને સાથ દઈ દઈને બોલાવો ત્યારે કોઈની પાસે સમય ના હોય. કારણ કે એ લોકો માટે તે વખતે તમારી પાસે સમય નહોતો. તમે ભલે ને દોડ્યા એમને જ માટે. આ બધું પેલું વાલિયા લૂંટારા જેવું છે. બિચારો છેક બધું કરીને એક દિવસ એણે પૂછ્યું ઘરનાને કે હું લૂંટી લાવું છું, એમાં તો કે એમાં એ પાપમાં અમારો ભાગ નહીં, પણ આનંદ અમે બધા કરીએ. એ સમજાયું એટલે રામ 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 કરતો થઈ ગયો અને પછી ગતિ વધારે સારી થઈ ગઈ એની. એટલે આપણે જે કંઈ કરીએ તો પરિવાર માટે જ કરીએ, એના સુખ માટે જ કરીએ. પણ એ જ પરિવારને સુખનો આ અર્થ પણ સમજાવવો જોઈએ. ટુગેધરનેસ. લવ ઇઝ ટુગેધરનેસ. આપણી ગમે એટલી વ્યસ્તતા વચ્ચે સવારે દોડાદોડ હોય તો સાંજે એક ટાઈમ સાથે બેસીને જમવા જેવી જો અનુકૂળતા કેળવાય તો ઘણું થઈ ગયું. જે લોકો ટેબલ પર સાથે બેસીને જમી શકે છે ને એ લોકો એટલા બધા પ્રશ્નો ઉકેલી નાખે છે વાત કરતાં કરતાં. કેટલાક તો રહેતા જ નથી પ્રશ્નો સાથે બેસો તો. પણ એટલો સમય આપણે આપવો પડે ને આપી શકાય સરસ રીતે જો બધા ટાઈમ ટેબલથી વર્તીએ તો. પણ હવે બધાને પોતાના ટાઈમ ટેબલ થઈ ગયા છે એટલે મુશ્કેલી છે. હવે દરેક ઘરના તાળાની 2 થી વધારે ચાવીઓ છે. બધા જુદા જુદા જ સમયે આવે છે. અમારે તો એક પાડોશી છે, એને એના પેલા રામાને આપી છે. કારણ કે 2 જણ ઘેર ન હોય ત્યારે પેલા આવીને ઘર સાફ કરવાનું, એટલે એક ચાવી એ પણ રાખે. અને એક સમય એવો હતો કે જ્યારે એક જ તાળું એક જ ચાવી હતી. જે ચાવી આમ કેડમાં જુડામાં નાખીને બહાર ગયા હોય શાક લેવાનું, તમે ઘેર વહેલા આવી ગયા હો તો બંધ બારણે ઊભા રહેવું પડે રાહ જોઈને. હવે રાહ જોવાનું તત્વ જ જતું રહ્યું. આ સાધનના આવી ગયા પછી ઝૂરવાનું બંધ થઈ ગયું. આમાં બધું પૂછી જ શકાય, બધું જાણી જ શકાય. સાચું ખોટું બોલે તો પારખી શકાય. ક્યાં છો તો કે મંદિરમાં, તો કે ઘંટ વગાડો. આટલી બધી અશ્રદ્ધા સાથેના સંબંધો છે. પણ એ જે રાહ જોતા હતા ને ઊભા રહીને, એ આવી જાય બારણું ખોલે ત્યારે ગુસ્સો કરતા હતા, પણ બેઉ પક્ષે શ્રદ્ધા હતી. આને ખબર છે કે રાહ જોશે અને આને ખબર છે કે કામે જ ગઈ હશે, આવી જશે હમણાં. તો એ એક ચાવીનો મહિમા હતો. અત્યારે દીકરીઓ પાસે ચાવી, દીકરા પાસે ચાવી, રામા પાસે ચાવી, ધણી ધણિયાણી પાસે ચાવી. આટલી બધી ચાવી રાખવી, તાળું મારવું જ નહીં.
પણ એ એ એ પ્રકારે જીવે છે ને આપણે બધાય જાણીએ છીએ. આપણા જ છોકરાઓ છે, કંઈક પારકા નથી. એમની જીવનશૈલી વિશે આપણે કંઈ ટીકા કરવાનો અર્થ જ નથી. એ પોતપોતાની પદ્ધતિ જે સમયકાળ પ્રમાણે બદલાય. અત્યારે દીકરો છે એ સાંજ પડે ને જીમમાં જતો રહ્યો, દીકરી છે એ એમની બેનપણીઓ સાથે પાર્ટીમાં ગઈ, મિસિસ છે એમને એમની ફ્રેન્ડ્સની જોડે જવાનું છે, ભાઈ છે એ આખો દિવસ ઓફિસમાંથી પ્રેક્ટિસ કરીને પાછા આવ્યા છે, એમને બધાને પાછી જમવાના ઘરે બાબતમાં આ એક ભાઈ છે બિચારા, એને ખાવાનું છે કારણ કે એને ડાયાબિટીસ પણ હોય, આટલું બધું રૂપિયા લાવ્યા પછી પણ એટલે એક બે કોરી રોટલી એને માટે બનાવવાની હોય, એને માટે મહારાજ પણ હોય. ઘર સંપન્ન હોય એટલે મહારાજ ઘરમાં હોય, 24 કલાકનો ઘાટી એ ઘરમાં હોય, બધી સગવડો હોય, પણ આ બે કોરી રોટલી માટે. એટલે ક્યારેક આપણે એમ થાય કે આ બે કોરી રોટલી માટે આ માણસ આટલી બધી મજૂરી કરે છે, કારણ કે છોકરો ઘેર જમતો નથી, દીકરી તો ઘરમાં જ નથી, મિસિસ ફરવાઈ ગયા છે, અને આ બે કોરી રોટલી માટે આણે કેટલા કલાક પ્રેક્ટિસ કરી અને ઘેર આવ્યો છે, અને કોરી હવે ખાવાનો જ. આના કરતાં કોકને ત્યાં જઈ આવ્યો હોત. બે કોરી રોટલી તો કોઈ પણ આપે આપણને, એટલી શાક તો હોય કે નહીં. તો શેને માટે દોડવું, આટલું બધું દોડવું? સલામત સાહેબને તો એમ લાગે હું અમારા જેવા કવિઓને આવું હોય એટલે બરાબર છે. એ તો 12 મહિનાને નહીં, કેટલા 25 વર્ષને એવા બધા આયોજનો કીધા. એટલે આ લોકોનું સવારે લગ્નમાં આપણે ગયા હોય ને, એના ઘેર જમીન ચાંદલો કરીને ઘેર આવીને બાસુદી બરોબર હતી કે નહીં એ ચર્ચા કરતા હોય, ત્યારે પેલા 2 જણા ખાધા ખોરાકીનો આંકડો નક્કી કરતા હોય. એને 25 વર્ષ ભેગાનું તમે કરાવો, આના પછી કોને આપવો છે, એટલે હમણાં લેવા કોઈ તૈયાર નથી. આ બધું હવે એટલું બધું દોડ વાળું ને એવું થઈ ગયું છે ને, એટલે સુખ બિચારું આપણે દોડીએ છીએ ને એને આમ એને મેળવવા દોડીએ છીએ, પણ આપણે થોડા વધારે ફાસ્ટ છીએ. પેલું બિચારું પાછળ રહી જાય છે, એને આવવું નથી એવું નથી, એ છે જ બાજુમાં જ ચાલતું હતું, પણ તમે એવા દોડ્યા ને એમ માનીને, કારણ કે તમે જે સુખની પાછળ દોડ્યા એ તમારું તો હતું જ નહીં. તમે તો બાજુવાળાનું સુખ જોઈને દોડ્યા, તમારે તો એ મેળવી લેવું. આ સાહેબની પ્રેક્ટિસ જમાવટવાળી છે. આપણે એવું કરીએ એટલે તારી કંઈ ખરાબ નથી ચાલતી, અને એમણે આટલી એની પાછળ કેટલા વર્ષો આપ્યા હશે એટલે આટલે પહોંચ્યા છે. અથવા તારી કુંડળીમાં જ ભાઈ નહીં યોગ હોય, નથી થતું, એમાં શું એટલું બધું ઊંચા કરીને દોડે? તારી પાસે છે એને છોડીને, જેની પાસે છે એવું ધારીને તું દોડે છે. હજુ તને એ તો ખબર જ નથી ખરેખર એને કેટલી વિશે 100 થતી હશે ઘેર ગયા પછી. સુખ આપણું હોય ને એને ઓળખી લેવું પડે. અને આપણું સુખ એટલે જ હું કહું છું, આપણું ઘર એ ચકાચકીનો માળો બે ભેગા થઈને જ બનાવવાનો. મકાન માટે ભાષામાં ક્રિયાપદ છે બંધાય. જે બંધાય એ ગંધાય, જે વહી જાય એ જ સુગંધાય. માળા માટે ક્રિયાપદ છે ગૂંથવું. માળો ગૂંથાય એટલે કે એમાં બંને જણની પસંદગીના તણખલા છે, એટલે એ લોકોએ વાસ્તુ પૂજનની જરૂર નથી પડતી. કોઈ ચકાચકી વચ્ચે એવી મેટર ડિસ્પ્યુટેડ નથી થઈ હજુ કે એ લોકોએ છૂટાછેડા માટે અરજી કરીને ખાધા ખોરાકીના દાવા કર્યા હોય. આવું બધું કશું વાસ્તુ પૂજન ગ્રહ શાંતિ વગર બે જણા શાંતિથી આનંદ કરે છે. કદાચ અશાંત થતા હશે તો આપણને ખબર નથી પડવા દેતા. આપણી તો અશાંતિ એ તરત જાણીતી થઈ જાય, આપણને ખબર પડે ને બાજુવાળાને ખબર પડે કે હમણાં કાંક હમણાં બરોબર નથી. તો એને બદલે આવી રીતે કશુંક ક્ષમતા રાખીને ચકાચકીની જેમ બેઉ એકબીજાના તણખલાનો આદર કરીને રહ્યો, બેઉ ભેગા થઈને ખીચડી બનાવો તો આનંદ છે. પણ મુશ્કેલી ક્યાં થાય છે કે બેમાંથી એકને વિચાર આવે છે કે હું બધી ખીચડી ખાઈ જાઉં. જેવો આવો વિચાર આવે એટલે રાજાનો કાળિયો કૂતરો ચિત્રમાં આવે જ. તમારે એ કાળિયા કૂતરાને દૂર રાખવો હોય તો બંને ભેગા થઈને બનાવેલી ખીચડી બંને સાથે સામે બાસે બેસીને વહેંચીને ખાવી. ગમાણ ગમા, પસંદ નાપસંદ સૌની પોતપોતાની હોય, એમાં કંઈ આપણે કંઈ એવા દેવના દીધેલા નથી કે આપણે બધું ધાર્યા પ્રમાણે, કવિઓએ લખેલી કવિતા પ્રમાણે કે સિનેમામાં બતાડેલા ગીતો પ્રમાણે વર્તી શકીએ. અમારે તો લખતી વખતે આ બધું કલ્પવાનું છે કે જે અમારામાં નથી એ આ હીરો હિરોઈનમાં હોય.
એટલે અમે આવું બધું કાલા કાઢીએ ને આવું બધું લખીએ પ્રેમના ગીત ને પેલા બે જણા પાછા એ પ્રમાણે ગાય ને દોડાદોડી કરે. આ લોકો પોતે આમાંથી કેટલાક તો મિત્રો છે સંગીતવાળા ગાયકો પણ, મેં એમને કોઈ દિવસ આમાંનું એક પણ પ્રેમ ગીત ઘેર ગાતા સાંભળ્યા નથી. જે સાંભળીને આપણે મુગ્ધ થઈ જઈએ છીએ અને લખીને અમને એમ થઈ ગયું હશે. અને કેટલાકને ખરેખર પ્રેરણાદાયક પણ લાગ્યા છે ગીતો, નહીં એવું નહીં, પણ સૌની પોતપોતાની તાસીર હોય પોતાના પ્રશ્નો ઉકેલવાની. તમારો કોઠો કેવો છે એ તમને ખબર પડવી જોઈએ. તમને શરદીનો કોઠો, હવે તમે ડાક્ટર હોય એટલે માનો નહીં પિત્તને સ્વાયુ કફમાં એટલે વાંધો કાઢો, પણ શરદીનો કોઠો દાદીને ખબર જ હોય કે દાદાને શરદીનો કોઠો છે. એટલે દાદાને ગમે એવા વરસાદમાં ફરવા જવાથી મધુર કલ્પનાઓ પોતાના યૌવનની આવતી હોય, પણ દાદી એમ કે ઘરમાં બેસો ને શરદીનો કોઠો છે, પછી પાછા પડશો, આખડશો, વાગશે, દવા કરવી પડશે, કોણ કરે? દાદા દાદીની સમજણ પ્રેમની એવી અદ્ભુત છે. દાદા છે તે સવારના મંદિર જાય, પછી દર્શન કરીને પાછા આવે એટલે પેલી વાની દવા મલમ લેતા આવે, અને દાદી છે એ ત્યાં સુધીમાં મસાલાવાળી ચા બનાવે. દાદા આવીને કે બેસે, બાને પેલી આપે મલમ, બા એમને ચા આપે, અને દાદા સબડકો તાણે ચાનો. એમાં સોફિસ્ટિકેશન ન હોય. આપણે તો પેલું કોફી પીનારે તો એવું આમ હોઠ સુધી અડે, મને એમ થાય કે પીવે છે કે શું કે છે. અવાજ ન થવો જોઈએ. બધા કોન્ફરન્સીય વાતાવરણમાં એવું કહે છે કે અવાજ ન થવો જોઈએ, પણ મેં કહ્યું અમારે સૌરાષ્ટ્રમાં તો અવાજ ન થાય ખબર ન પડે કે એને પીધી કે ન પીધી. મારે તો આમ રકેબીમ નાખીને આમ એવો સબડકો તાણે ત્રીજા ટેબલવાળાને ખબર પડવી જોઈએ, સાહેબ આને ભાવ્યો ચા. અહીંયા અમદાવાદમાં ચા કેવી, અમારે ત્યાં ચા કેવો, એટલે મોડું પડે જ નહીં કોઈ. પણ એ પોતપોતાની પદ્ધતિમાં દાદા ચા પીવે, બા સામે ઉંબર પર બેઠા બેઠા ગોઠણ ઉપર આમ મલમ ઘસતા બેઠા હોય. આ બે જણા એકબીજાને આઈ લવ યુ કહેતા નથી, છતાં વેલેન્ટાઇન વર્ષો પસાર કરે છે. દરેક વખતે કહીને જ અભિવ્યક્ત થવું એવું જરૂરી નથી. હા, એરિક ફ્રોમ આર્ટ ઓફ લવિંગમાં એવું કહે છે કે પ્રિયાના કાનમાં સમયાંતરે કહેતા રહેવું જોઈએ કે હું તને ચાહું છું, પણ તું પ્રિયાના કાનમાં પત્નીને 2-3 દિવસ સળંગ કહો, શુભ ભાવનાથી કહેજો, પૂરી પ્રામાણિકતાથી કહેજો, તરત એનું આખું સર્કિટ એલર્ટ થશે. કેમ આમ? કાં તો કંઈક ખોટું કર્યું છે, કાં ખોટું કરવાના દાવમાં. એ વિના ના બને આવું. આટલો બધો પ્રેમ હોય જ નહીં, અને છતાંય તમને કે પહેલાં જેટલું પ્રેમ કરતા નથી. કેટલીક સ્ત્રીઓને એવો અદ્ભુત શોખ હોય છે એવું પૂછવાનો. શરૂઆતના ગાળામાં તમે મને પ્રેમ કરો છો, પછી કે તમે મને કેટલો પ્રેમ કરો છો, અને અમુક વર્ષો વીતે એટલે તમે મને કેમ પ્રેમ કરો છો. અને 3માંથી એકેનો જવાબ જ નથી. એનો જવાબ જીવવામાં છે. એ જીવતા જીવતા અપાય. અભિવ્યક્તિ બદલાય. એક ટીનેજમાં જે રીતે પ્રેમ એક્સપ્રેસ કર્યો હોય, પછી એક ઉંમરે પરણ્યા પછી યુવાનીનો શરૂઆતનો ગાળો હોય, ત્યારની જે મુગ્ધ ચંચળતા હોય અને શારીરિક ક્ષમતા પણ હોય, એ વખતે તમે આમ ઘરમાં આવો અને પત્ની આમ રસોડામાં બારીમાંથી આમ કામ બહાર જોયા કરતા હોય, અને પાછળથી આવીને આમ કમરમાં હાથ નાખી અને આમ ગોળ ફૂદરડી ફરો. સરસ, એવી રીતે એ કરી શકાય. એ એક ઉંમર હોય છે. ઘરમાં બહુ માણસ ન હોય તો આપણે સંયુક્ત કુટુંબ હોય તો આવા ખેલ ન કરાય, પણ વાજબી રીતે કરાય. પણ પછી અમુક વર્ષો વીતી જાય ને પછી જો એમ કે પહેલાં તો આવતા હતા ત્યારે કેવી રીતે આવું કરતા હતા, અને આમ આંખો પર હાથ મૂકીને કોણ છું હું પૂછું, તરત તમે પણ હવે તારા હાથમાં રહેલી ભોજ્યેશુ માતાવાળી સુગંધ મારા હૃદયમાં જગ્યા મેળવી ચૂકી છે. હવે મારે વિચારવું જ નથી પડતું. તું હાથ મૂકી મને ખબર પડી જાય કે તું જ છું. અને કદાચ ભળતા નામ બોલાઈ જાય તો એક કરતાં બીજું થાય. એટલે માણસ એવો ચાન્સ લે જ નહીં. પણ દાખલા તરીકે તમને મન થયું, આજે આવું સરસ સવારમાં ડાક્ટરે આવી વ્યવસ્થા કરીને આ પાછું આવું સરસ રાખ્યું છે લીવ વેલ, એના એક ભાગ તરીકે તમને એમ થાય કે આજે અસલની રીતથી કંઈક એક્સપ્રેસ થવું, અને પછી તમે જઈને આમ કમરમાં હાથ નાખવાનો ટ્રાય કરો, તો 2 શક્યતાઓ છે. એક તો એમ કરીને ગોળ ફૂદરડી ફરવા જતાં આપણી કમરના પ્રશ્નો ઊભા થાય, અને બીજું વધારે શક્યતા એ છે કે એમની કમર આવી રીતે હાથમાં આવે ખરી, તો આવું કરવાનો અર્થ શું ભલામણ?
સુખ મેં કીધું એવો એની શૈલી બદલાય, અંતે એ ચિત્તની સ્થિતિ છે. એ ભાઈએ મને એવું કીધું હતું કે તમે યાર નિવૃત્ત ગ્રસ્ત છો ને એટલે તમને આવું બધું સૂઝે, ડાક્ટરો બહુ વ્યસ્ત હોય. ત્યારે મને થયું કે તારી બે શબ્દ પ્રયોગો તે ખોટા ભેગા કરી દીધા. ગ્રસ્ત નિવૃત્ત થાય જ નહીં. તમે ગ્રહસ્થ છો તો તમે કદી નિવૃત્ત હોઈ જ ના શકો. તમે ઘરમાં સ્થિર થાઓ એટલે પ્રવૃત્તિનો પ્રકાર બદલાય છે, પણ પ્રવૃત્તિ તો મનની તનની જે છે એ ચાલ્યા જ કરવાની. તો તમે પણ અત્યારે વ્યસ્ત ગૃહસ્થ છો, પણ ગૃહસ્થ તો છો ને. તો બંને જણા, હું જે કંઈ કહું છું એટલું કંઈ બહેનોને માટે જુદું ને ભાઈઓ માટે જુદું એમ નથી કહેતો, બંને માટે કહું છું. બંને સાથે મળીને પ્રસન્નતાથી તમારા સુખનું સરનામું એ બાજુવાળાનું નહીં, તમારું ઘર છે. ત્યાં જઈને રહ્યો અને સાથે રહ્યો તો આનંદ આનંદ છે. બાકી કાર્યક્રમોમાં હું આવું બધું બોલું પછી જોઉં કે બહાર નીકળતા સુધી, ગાડીમાં પહોંચતા સુધી બે જણા એકબીજાનો હાથ પકડીને ભીંજાઈએ બસ વહાલમાં વરસાદમાં ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં, એમ નીકળે ખરા. પણ ત્યાં પહોંચતા સુધીમાં પાછું કંઈક એમને બીજું ત્રીજી મુદ્દા જે કંઈ હોય, કારણ કે મેં કીધું એવું બધું તો જીવી ન શક્યા હોય એટલે એ વાતનો કંઈક એવો વાંધો પડે ને. પછી બે જણા પોતપોતાના તરફના દરવાજા આગળ આમ ઊભા રહી જાય. પેલા ભાઈ બી પાછા ખોલે ત્યારે જ આ પાછા અંદર આવે. એવું નહીં, બહેનો પાસે હવે તો ચાવીઓ છે, એ પોતે ચલાવે ને આમને લઈ જાય. અસલ બધું મેં કીધું એવું મને બધું જૂના જમાનાની શૈલીનું યાદ છે. અત્યારે તો બધું ઘણું બદલાઈ ગયું અમારે. અને એનો અર્થ એવો નથી કે પતિઓને પ્રેમ ઓછો હોય છે. અમારે એક પડોશી હતા ને, બહુ અદ્ભુત હતા. એ વકીલ હતા, આ ભવિષ્યમાં થવાનો છે એટલે કહું. એ જવા નીકળે ને ઓફિસ, નવા પરણેલા, એટલે બારણા સુધી પ્રેક્ટિસ હજુ શરૂ નહોતી કરી, નવા જ પરણેલા, સ્કૂટર એની પાસે, બજાજના સ્કૂટર, તો વાંકા કરો તો જ ચાલુ થાય. હવે એ બારણા સુધી આવે અને પછી મિસિસને કહે મારો રૂમાલ, એટલે મિસિસ આમ બહાર આવીને રૂમાલ આપે. પાછી મારી પેન રહી ગઈ, પાછી ભાભી અંદર જઈને પેન લઈ આવે. પછી ઘડિયાળ પહેરી હતી મેં કે ત્યાં ટેબલ પર જ છે, પાછી અંદર જઈને ટેબલ પરથી ઘડિયાળ લાવે. આવું એ રોજ કરે. મને અમારી કિશોરાવસ્થા એટલે અમને બહુ એમ જ થાય કે આ બહુ ભૂલકણો હશે, આવું જ ચાલતું હશે, દરરોજ આવી વસ્તુ ભૂલી જાય, રોજ ભાભી લઈને બહાર આવવું પડે, એકસાથે તૈયાર થઈને નીકળે ત્યારે લઈને ન નીકળે. પણ એ જે છેલ્લો સવાલ ત્યારે પણ પૂછતો, ચાવી આપ પછી જવું. તો અમને એમ થતા હતો કે આ ચાવી ભૂલી જાય સ્કૂટરની. હવે સમજાણું કે ભાભી જ્યાં સુધી ચાવી ન આપે ને ત્યાં સુધી આ જાય જ નહીં. આની ચાવી જ ભાભી છે. બસ એ ચાવી તમારા બેમાંથી જેની પાસે હોય એ યાદ રાખજો કે એ સુખની છે, સુખના સરનામાની છે. એ સરનામે તમારું ઘર તમારે ખોલી અને આનંદવાનું છે. મને તમે યાદ કર્યો, વાત કરવાની તક મળી તમારી સાથે, આનંદ છે. એક સેકન્ડ સાહેબ, હું તમને સ્ટેજ પર ઊભો રાખીશ. સાહેબ, તમે સુખના સરનામા ઘર વિશે તો અમને બધાને જણાવ્યું, પણ મને લાગે છે એક બીજો પ્રશ્ન છે કે તમારા આટલા સરસ રંગબેરંગી જભ્ભાના સરનામું શું છે? બધા અહીંયા ફેન છે તમારા જભ્ભાના. ના, આ તો ખાસ આની વાત તારી ખોટી એટલા માટે નથી કે એટલું ખરું કે હું જે પ્રકારે જે કાર્યક્રમમાં જાઉં એને અનુરૂપ વસ્ત્ર પહેરવાનું પસંદ કરું, કારણ કે વસ્ત્રો પણ અભિવ્યક્તિ છે. હું કમ્યુનિકેશનના ક્ષેત્રમાંથી કામ કરીને આવું છું. હું ઓલ ઇન્ડિયા રેડિયોનો કર્મચારી, પ્રસારણ કર્મી છું. એટલે કનેક્ટ થવું એ અમારા સ્વભાવમાં જ. એટલે ભાષાથી થઈ શકાય એ તો કામ ખરું જ, પણ પહેલું એ તમારું એપિયરન્સ છે, તમારો દેખાવ છે. અને આપણી પરંપરાએ પણ એનો આદર કર્યો છે વસ્ત્રોનો. કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું અને જેવું ઝેર નીકળ્યું એટલે બધાએ પેલા મૃગચર્મ વીટેલા શંકરને બોલાયા કે બાપુ આ પી જાઓ. લક્ષ્મીજી આવ્યા તો પેલો પિતાંબરધારી ભગવાન સ્વયં વિષ્ણુ ઊભા હતા તો એ એમને પરણ્યા. એક નૂર આદમી, 1000 નૂર કપડાં. એટલે એનું ધ્યાન રાખું છું, એ પ્રમાણે પહેરું છું. ને હંમેશા આજે ને આ વસ્તુ બધાની સમજમાં હોય જ છે. આપણે ત્યાં હું છોકરાઓને ભણાવું પણ છું કે રેડિયો જોકી થવા માગતા હોય કેમ, ત્યારે કહું કે કોમ્યુનિકેશનની સ્કિલમાં આ બધું આવે છે. રેડિયોમાં તમે દેખાઓ નહીં, ટીવીમાં તમે દેખાઓ, પણ તમારા વસ્ત્રો તમારું કોન્ફિડન્સ એ દ્રઢ કરે છે. ડાક્ટરોને એ દિવસે મેં એ પણ ત્યાં કીધું હતું કે તમારે રોજનું થયું,
તમારી જ ઓફિસ છે, તમારી જ હોસ્પિટલ છે, તમારે રોજ ત્યાં આવવાનું હોય, તમે પેલું બાંધી લ્યો લીલું ને વાદળીને એ વાત જુદી છે, પણ એ સિવાય જ્યારે ખુરશીમાં બેઠા હોય ને અમે આવીએ તો બાપ તમે ડાક્ટર જેવા લાગવા તો જો કે નહીં. કેટલાક આમ એટલા કેઝ્યુઅલી આમ બહુ જ વિદ્વાન જ હોય એવું કંઈ જરૂરી નથી, પણ આમ એક આમ પહેલાં બેઠો હોય તો આમ અમને એમ થાય કે મારા ડાક્ટર છે, એમ તો થવું જોઈએ ને. એવું આવો તો સારું લાગે. તો હું કપડાં એ રીતે પસંદ કરું છું, બધા એમ જ કરે. કોઈ દીકરીઓને આપણે એવું શીખવવું નથી પડતું હતું કે રિસેપ્શનમાં જાઓ ત્યારે સફેદ સાડી પહેરીને ન જવાય, ક્લાસમાં જાઓ ત્યારે આ રિસેપ્શનમાં હોય એવા લુગડા પહેરીને ભણવા ન જવાય. દરેકની પાસે પોતાના વોર્ડરોબની મર્યાદા પ્રમાણે પણ પસંદગીના વસ્ત્રો હોય છે, અને કયા વસ્ત્રો તમે પાછા કેરી કરો છો, કારણ કે પેલા પૂતળાના ઉપર જે પહેરાયા હોય છે ને એ સ્ટાન્ડર્ડ માપના પૂતળા છે. એ આપણને સારા લાગે એવું શક્ય નથી. એના ગળામાં રહેલો હીરાનો હાર હું તો કાલ અપાવી દઉં, પણ એમની ડોક એવી હોવી જોઈએ. મારા વસ્ત્રો બહુ સાદા હોય છે, હું તો 12 મહિના ફરતો રહું, કંઈ ખાદીવાળાની ને એના એક્ઝિબિશન હોય એટલું કરું કે એક સાથે 5-10 કાપડ લઈ લઉં, એટલે બીજા વર્ષે એ ફેશનમાં નીકળી ગયો હોય રંગ, ત્યાં મારી પાસે જૂનો હોય એ હું સીવડાવી લઉં પહેરું. કોક વાર પાછો એવું રાખું છું કે એક દીકરી છે એ ચિત્રકાર છે, એને મારા બધા ભાષણમાં વાત ગમી ગયેલી તો મને કહે સર હું તમારા જબ્બા ઉપર પેઇન્ટ કર્યું સીધું. મેં કહું કરને એમાં શું વાંધો છે, આપણે એ પ્રયોગ કરીએ. એ સરસ મજાના ચિત્રો દોરી દે તો કોઈક વાર એવાય પહેરું છું. પણ મને એ વિશેની સભાનતા ચોક્કસ છે કે હું જ્યાં જાઉં ત્યાં એને અનુરૂપ વસ્ત્ર પહેરું. Now I would like to call Dr. Hitesh Patel to felicitate Tushar sir.